જય હિન્દ, નમસ્કાર. આજના ડિજિટલ યુગમાં આપણે ફોનને માત્ર એક ઉપકરણ માનીએ છીએ, પરંતુ હકીકતમાં આપણું સંપૂર્ણ જીવન જ સમાવી લે છે આ ફોન. ફોટા, વિડીયો, બેન્કિંગ માહિતી, અંગત વાતચીત અને ઘણી ખાનગી યાદો. થોડા દિવસો પહેલા એક એવી ઘટના બને છે કે જેમાં પતિ પત્ની પોતાનો જૂનો ફોન વેચી દીધો. એમને લાગ્યું કે ડેટા ડિલીટ કરી દીધો છે એટલે બધું સુરક્ષિત હશે, પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. પતિ પત્નીએ પોતાના ફોનમાં રહેલા અંગત પળોના વિડીયો અને ફોટા ડિલીટ કર્યા પછી ફોન વેચી દીધો. પરંતુ સામાન્ય રીતે ડિલીટ કરવાથી ડેટા સંપૂર્ણ રીતે ડિલીટ થતો નથી. થોડું ટેકનિકલ જ્ઞાન ધરાવતા લોકો ડેટા રિકવરી ટૂલ્સથી તે ડિલીટ કરેલો ડેટા ફરીથી મેળવી શકે છે. પરિણામે તેમના અંગત વિડીયો અજાણ્યા લોકોના હાથમાં પહોંચી ગયા. ફોન વેચતા પહેલા તમારા ડેટા ડિલીટ કરવું પૂરતું નથી. અંગત ફોટા, વિડીયો સંપૂર્ણપણે દૂર કરવા માટે ફેક્ટરી રીસેટ કરવું જરૂરી છે. શક્ય હોય તો સિક્યોર ઇરેઝ અથવા ડેટા વાઇપ એપનો ઉપયોગ કરવો. મેમરી કાર્ડ અલગ કાઢીને જ વેચવું. ગૂગલ, એપલ એકાઉન્ટમાંથી સાઇન આઉટ કરવું. ફોનને રીસેટ કર્યા પછી પણ એકવાર ચેક કરવું. તમારી પ્રાઇવસી એ તમારી જવાબદારી છે. આવી ઘટનાઓ માત્ર એક પરિવારની નહીં, કોઈ પણ વ્યક્તિ સાથે થઈ શકે છે. થોડું ધ્યાન અને સાવચેતી રાખશો તો તમારી અંગત માહિતી સુરક્ષિત રહી શકે છે. શંકાસ્પદ કિસ્સામાં તરત સંપર્ક કરો. હેલ્પલાઇન નંબર 1930. સત્તાવાર વેબસાઇટ cybercrime.gov.in. નાગરિકોની સાયબર સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. જાગૃત રહો, સુરક્ષિત રહો. સાયબર ક્રાઇમની તમામ અપડેટ માટે અત્યારે જ ફોલો કરો અમદાવાદ સાયબર ક્રાઇમના પેજ.